નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના વેલછંડીના જે.કે. ફ્રૂટ ખાતે નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વિષય નિષ્ણાત ડૉક્ટર એ.પી. પટેલે જણાવ્યું કે કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલી મેક્રો પ્રોપોગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા કેળના રોપાની નવી તકનીક સમજાવીને ખેડૂત ઓછા ખર્ચે જાતે જ રોપાઓ બનાવી શકે તે માટે ખેડૂતોને સમજણ પૂરી પાડી હતી અને આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે ડૉક્ટર પી.ડી. સોલંકી દ્વારા આધુનિક ફ્રૂટ અનાનસ ખેતી પદ્ધતિ અને નવીનતમ ફળ પાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મદદનીશ બાગાયત નિયામક જીગર પટેલ સહિતના તમામ કચેરી સ્ટાફ, વિષય નિષ્ણાતો સહિત મોટી સંખ્યામાં નર્મદા જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વેલછંડી ગામ મુકામે એક દિવસીય બનાના એક્સપોર્ટ માટેનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રો પ્રોપેગેશન કેળાની નવી તકનીક દ્વારા ખેડૂત પોતાની જાતે જ ઓછા ખર્ચે કેળના રોપા બનાવી શકે તે અને કેળની આધુનિક ખેતી વિશેની સમજણ આજરોજ ખેડૂતને આપવામાં આવી છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વેલછંડી ગામે આપણે આજરોજ એક દિવસીય પરિસંવાદ રાખ્યો હતો. એમાં આપણા જિલ્લાના ખેડૂતોને આધુનિક તકનીકી વિશે માહિતગાર થાય અને ઉત્પાદનમાં વધારો થાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ હતું. આ પરિસંવાદમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના આપણે ગણદેવી ફાર્મ ખાતેથી ફળ સંશોધન જે વૈજ્ઞાનિક છે એમને પણ આજરોજ બોલાવેલા હતા. આજરોજ આપણે જે પરિસંવાદમાં વાત કરી તેમાં આપણા જિલ્લામાં નવીનતમ પાક જે અનાનસ, પાઇનેપલ, એ આપણે પાઇનેપલની ખેતી આપણા જિલ્લામાં 16 એકરમાં આપણે વાવેતર થયું છે. એ વાવેતર માટે આપણે રોપા અને એ જે છે એ ખાસ કરીને પશ્ચિમ બંગાળથી મંગાવવામાં આવેલા હતા અને 1 એકરમાં આપણે લગભગ 16,000 જેટલા રોપાઓનું વાવેતર થાય તે રીતે 16 એકરમાં વાવેતર કરાવેલ છે. નવીનતમ પાક છે. આખા ગુજરાતમાં આજે છૂટાછવાયા કદાચ વાવેતર હશે, આપણા જિલ્લામાં જ મોટું વાવેતર થયું છે અને એ વાવેતર આવનારા દિવસોમાં ખૂબ જ વધે એ રીતે પ્રયાસ કરવા માટે આજે પરિસંવાદનું પણ આપણે એક આયોજન કરવામાં આવેલ હતું. આપણે જે ખેડૂતે વાવેતર 16 એકરમાં કરેલું છે તે એક ખેડૂતનું આપણે આ પાઇનેપલની ખેતીનું આપણે સૌ ખેડૂતોએ નિહાળ્યું છે અને ખેડૂતોને એના ઘણા પ્રશ્નો થયા હતા. એ પ્રશ્નોનો આજે અંત આવેલ છે.